देख लीजिए बच्चा चुराने वाली है, बच्चा चुराने आई थी। देख लीजिए आप लोग ध्यान से अपना अपना बच्चों को सतर्क रखिए। ये पकड़ा गई हैं बच्चे चुराने में। देखिए कितना भीड़ है यहाँ पे। સાવધાન થઈ જજો, છોકરા પકડવા વાળી એક મહિલા ગેંગની ટુકડી ઝડપાઈ છે, પણ આખરે જે સચ્ચાઈ સામે આવી એ સાંભળીને તો ભાઈ તમે પણ ચોંકી જશો। મિત્રો, અત્યારે હાલ આપણા વિસ્તારની કે ગુજરાતના અનેક જગ્યાએ ભાઈ તમે ક્યાંક ને ક્યાંક ઘણા બધા એવા વિડીયો જોયા હશે। આ ગામડાની અંદરથી છોકરા પકડવા વાળી ગેંગ ઝડપાઈ, ટુકડી ઝડપાઈ, તો આખરે ભાઈ શું ખરેખર આ લોકો છોકરા પકડીને કરે છે શું? તો મિત્રો, અત્યારે હાલ જે આ મહિલા તમે જોઈ રહ્યા છો, આ મહિલાને ગામના લોકોએ પકડી અને ભાઈ ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો એવા આક્ષેપ નાખી રહ્યા છે કે જોઈ લો ભાઈઓ, છોકરા પકડવા વાળી મહિલા પકડાઈ છે। આ મહિલાનો ચહેરો તમે જોઈ લેજો, આનાથી સાવધાન રહેજો અને તમારા બાળકોનું ખાસ કરીને ધ્યાન રાખજો। એક બાજુ અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક આપણે જો આપણા બાળકોને ભાઈ ઘરેથી ક્યાંક દૂર મૂકવા હોય ને તો પણ ડર લાગે છે, કારણ કે આવા ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે અને આપણા અંદર એવો ડર રહે કે ક્યાંક ને ક્યાંક છોકરા પકડવા વાળા નહીં આવે ને, અમારા બાળકોને લઈ તો નહીં જાય ને। હા ભાઈ, એવી જ કઈ ઘટના અત્યારે હાલ સામે આવી છે। ઘણા બધા લોકોએ ભેગા મળીને આ બહેન ઉપર આક્ષેપ નાખ્યા કે એક છોકરા પકડવા વાળી આવી, પણ ભાઈ અત્યારે હાલ તમે વિડીયો પૂરો સાંભળો, કારણ કે અત્યારે જો કોઈ પણ ગામડાઓની અંદર ભાઈ માગવા માટે જે બિચારા ગરીબ લોકો ફરતા હોય, ફેરિયા ફરતા હોય, તો ઘણા બધા લોકો એમને ક્યાંક ને ક્યાંક પકડીને એવું કહેતા હોય છે કે છોકરા પકડવા વાળા આયા। વાસ્તવમાં તે લોકો બિચારા છોકરા પકડવા વાળા હોતા નથી, ગરીબ ભલે હોય છે, પણ ભાઈ ગરીબ સમજીને આપણે એવા આક્ષેપ ન નખાય કે છોકરા પકડવા વાળા આવ્યા। મોટા ભાગના જે સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયા છે ને, એ બધા વિડીયો ફ્રોડ વાયરલ થયા છે। વાસ્તવમાં ભાઈ છોકરા પકડવા વાળા આવા કોઈ બિચારા ગરીબ લોકો નથી હોતા, પણ એમને ક્યાંક ને ક્યાંક ટાર્ગેટ કરવામાં આવે છે ને ખોટી રીતે બદનામ કરવામાં આવે છે। તમે વિચાર કરો કે આપણા ગામની અંદર કોઈ પણ આવું શંકાસ્પદ વ્યક્તિ લાગે અને આપણે ભાઈ એવું કરીએ કે છોકરા પકડવા વાળી મહિલા આવી, તો ગામના લોકો બધા એના ઉપર તૂટી પડે અને એને ભાઈ ઈજાગ્રસ્ત પણ પહોંચાડી શકે ને। એટલા માટે આપણે ભાઈ કંઈ કરવાનું નથી। આપણને જો કદાચ એવું લાગે, શંકાસ્પદ લાગે, તો ભાઈ આપણા નજીકના પોલીસ સ્ટેશનની અંદર કોલ કરી દેવાનો છે અને પોલીસને સોંપી દેવાનું છે। પછી ભાઈ પોલીસ જે સચ્ચાઈ હશે એ તમારા સામે લાવશે। પણ ભાઈ આપણે આવી ભૂલ નથી કરવાની। આપણે એવું નથી કહેવાનું કે છોકરા પકડવા વાળી મહિલા આવી, આપણે ગામના લોકો આને મારીએ અને મારીને ભગાડી દઈએ। ભાઈ એવું આપણે કરીએ ને તો તમે વિચાર કરો કે બિચારા નિર્દોષ લોકો પણ આમાં ફસાઈ રહ્યા છે। આ એક જાતનો ટ્રેન્ડ બની ગયો છે। ઘણા બધા લોકો કહે છે કે છોકરા પકડવા વાળા આવ્યા, પણ વાસ્તવમાં બિચારા ગરીબ લોકો પણ ફસાઈ રહ્યા છે। આ વિડીયો બહુ મહત્વનો છે। આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરી નાખજો, બધા લોકોને એક સાચી માહિતી જાણવા મળે કે ભાઈ આપણને કોઈ પણ વ્યક્તિ જો શંકાસ્પદ લાગે ને તો આપણે સીધું પોલીસ સ્ટેશન કોલ કરી દેવાનો, પણ આવા કોઈ પણ લોકોને ભાઈ ઈજાગ્રસ્ત પહોંચાડવાની નહીં। તમારું શું કહેવું થાય છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો।